રોકડ સથવારો ઘટના ભાવમાં કિંમત કોઈ ના કરી રે કાલ કોણે દીધી છે મુજ દાદા જ મુજમાં અજબ અભેદતા જાણી રે કાલ કોણે દીધી છે ફૂલના તકિયાને ફૂલની કાઢી ફૂલના બીજાના બિછાવીએ કાલ કોણે દીધી છે અક્રમ વિજ્ઞાનનું અભેદ વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાનનું અભેદ વિજ્ઞાન કોણે દીધી છે વિક્રમ જ્ઞાન જગત પામો રે કાલ કોણે દીધી છે પામો રે કાલ કોણે દીધી છે અવકાશે ઘૂમતા સર્વ શુભ તત્વો અવકાશે ઘૂમતા સર્વ દુનિયા પર સ્વર્ગ સુખ મોકલો રે કાલ કોણે દીધી છે મોકલો રે કાલ કોણે દીધી છે સર્વ દેવ દેવીઓ પ્રાર્થના સ્વીકારજો સર્વ દેવ દેવીઓ પ્રાર્થના સ્વીકારજો વિશ્વમાં સુખ શાંતિ લાવજો રે કાલ કોણે દીધી છે વિશ્વમાં સુખ શાંતિ લાવજો રે કાલ કોણે દીધી છે સ્વામી સિમંદર અરજી સંભાળજો સ્વામી સિમંદર અરજી સંભાળજો જગત કલ્યાણ દેખાડજો રે કાલ કોણે દીધી છે જગત કલ્યાણ દેખાડજો રે કાલ કોણે દીધી છે સ્વામી સિમંદર પ્રાર્થના સ્વીકારજો સ્વામી સિમંદર પ્રાર્થના સ્વીકારજો છેલ્લું વેલું આવરણ તોડજો રે કાલ કોણે દીધી છે છેલ્લું વેલું આવરણ તોડજો રે કાલ કોણે દીધી છે જય સચ્ચિદાનંદ ચાલો આહારીને આહાર કરાવો સહેજા સહેજ વાતો કરીએ દાદા ભગવાન હતા તો રૂટીનમાં એમનો 6 થી 8 સત્સંગ ચાલે પછી 8 વાગ્યા પછી જ્યાં જેને ઘરે ઉતારો હોય ત્યાં જાય જરા તારા પ્રસાદી લે દાદા પછી સહજ ક્લાસ ચાલે 10 વાગ્યા સુધી 10 સાડા 10 વાગે એટલે પછી દાદા કે ઘડિયાળના 10:30 વાગ્યા છે પણ પાછું 1.5-2 કલાક ચાલતું હતું અને એકદમ હળવાશથી ચાલે એટલે મહાત્માઓને જે વાત કરવી છૂટ હળવાશથી આહારીને આહાર કરાવતા જાઓ ને કઈ વાત કરવાનું તો કરતા જાઓ આ શું છે આ શુદ્ધ ઉપયોગ જેટલા કલાક ઠર્યો સંગબળ જોડે એટલો લાભ વધતો જાય એટલે અમે લોકો ઘણી વાર શું કરીએ ત્યાં આખા દિવસની શિબિર રાખીએ કોઈ વાર 2 દિવસની રાખીએ કોઈ વાર એવું કરીએ કે કોઈને બહાર ના પડે એટલે બાથા શિબિર પોતપોતાને લઈને આવે બધાને ભેગું થઈને ખાવાનું એટલે એ બહાર જતો રહે પણ આખો દિવસ ઉપયોગમાં જાય શું જાય દાદાની હાજરી સાથે આ બધા પ્રયોગો છે એમના હાજરીમાં થયેલા 2-2.5 કલાકમાં આટલો આનંદ આવતો હોય
તો પછી કન્ટિન્યુઅસ હોય તો વધારે, એટલે જેટલા કલાક, પણ છતાં જે બને તે કરેક્ટ વ્યવસ્થિત ચાલો કાલે વ્યવસ્થિત લઈ જશે, અમે તો જતા નહીં, વ્યવસ્થિત શૈલેષભાઈને લઈ જશે, અમે ક્યાં જનારા છીએ, અહીંયા જ રહેવાના. વિહારીને વિહાર કરાવડાવશે, શું કરાવડાવશે? કાલે સાન ફ્રાન્સિસ્કો, સાન હોઝે. 4.5 કલાક. નિશ્ચય કરીએ અને પછી બગડે બી ઘણી વાર, પાછળથી ભાનમાં બી આવે કે ગડબડ થઈ ગઈ કે મિસ થઈ ગયું, પાછું જોઈ લે. તો એ નિશ્ચય કરવાથી શું થાય? લાઈક નિશ્ચય કરીને તમે કાર્ય કરો, મારે તો આવું જ રહેવું છે, પણ પછી હવે આમનો પ્રશ્ન સાંભળાયો બધાને? સત્સંગ ચાલે. એમને એવો પ્રશ્ન પૂછ્યો કે નિશ્ચય કરીને કઈ કામ કરીએ કે આવી રીતે જ કરવું છે, આમ જ કરવું છે, પછી બગડે તો શું? એટલે નિશ્ચય તો મેં કર્યો તો કામ કરવું છે. તો પહેલું નિશ્ચય કોને કહેવાય છે? તો કે હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું, એને નિશ્ચય કહેવાય છે. બાકી બધો વ્યવહાર છે. કૌશલભાઈ શું કરે છે એ વ્યવહાર છે. હવે તમે કૌશલભાઈ જોડે નક્કી કરાવો છો કે આમ કરવું છે, એટલે પહેલો નિશ્ચય તો હું શુદ્ધાત્મા છું એ તો ડગે નહીં ને. એના ડગે નિશ્ચય એટલે નક્કીપણા પ્રમાણે થયું કે ના થયું એ જાણનાર કોણ છે? તો હું શુદ્ધાત્મા છું એ મૂળ નિશ્ચય છે. શું છે? બીજી વાત કે તમે એવું નક્કી કરાવડાવો કૌશલભાઈને કે આમ કરવું છે કે આમ કરવું છે, પણ એ તો વ્યવસ્થિતમાં શું ઉકલવાનું છે? એટલે મૂળ તો ખાલી એટલું નક્કી કરવાનું છે કે ભાઈ 5 આજ્ઞામાં રહીને કોઈને દુઃખ ના થાય એવી રીતે રહેજો તમે, બસ. બાકી આમ કરવું છે કે આમ કરવું છે તો વ્યવહારનો ભાગ છે. શું છે? આ તો વ્યવહારમાં જાય છે, અને વ્યવહાર આખો વ્યવસ્થિત ને આધીન છે. શું છે? હવે તમે નક્કી કરો કે આમ જ બોલવું છે ને આમ નહીં બોલવું, તો એ તમે ઉકલતા વ્યવહારમાં થાય ખરું ના થાય. એટલે એની પાસે ભાવના કરાવડાવી શકો તમે, અને ઉપયોગ ગોઠવણી કરી શકો. ખ્યાલ આવે? શિકાગો વાળા પુણ્યશાળી તો છે ને બધા, છે તો માહોલ તો બધો. આ લોકો એક જગ્યાએ અમને બહુ રહેવા ના દે. સલેશાજી, તમે આહારની વાત કરી ને, તો ગોઠવણી તો કરીએ છે કે આહાર કરે છે, પછી જે તન્મયાકાર થઈને રસ લેવાય છે એ તો પૂરેપૂરો લેવાય. પછી જયારે ન ભાવતી વસ્તુ આવે ને ત્યારે એવું પાછું આવે કે આહાર કરે છે, એટલે આ જોઈ આ ફાઇલ નો નિકાલ કરો, પણ મીઠાઈ આવે તો એમાં નથી આવતું. મને જ નહીં રહેતું, એટલે મેં તપાસ કરી આવું કેમ છે. તો કે જે ટેવ પડી છે પ્રકૃતિને, એમાં આપણું ચિત્તનું ઇન્વોલ્વમેન્ટ છે. શું છે? એટલે ત્યાં છૂટા રહેવાનો અભ્યાસ નથી મારો. અભ્યાસ છે જૂનો, પછી તો અંદર જ હોય, પણ અભ્યાસ નથી. એટલે પછી ધીમે ધીમે અભ્યાસ કરીએ તો છૂટું રહે. ભાવતું આવ્યું ભલે ને આવ્યું, ભાવતું ખાધું ભલે ખાધું, રસ લીધો કોણે લીધો? તો દાદા કહે છે અમે જાણીએ કે કોણે રસ ચાખ્યો. શું છે? જીભે ચાખ્યો એ જાણીએ, અને અહંકાર ને મજા પડી તે જાણીએ અમે. પણ એ ઉપયોગ હોય તો ખબર પડે કે અંદર ચાખનારો કોણ છે. આપણે એટલે એ એક દાખલો, બધે એકદમ રહેતું નથી, પણ ખબર પડે તો થોડું થોડું રહે ને.
પ્રકૃતિના ગુણોમાં વર્તે છે હાજી. એ જરા સમજાવો. એટલે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરીને બંને જુદા જ હતા, જુદા જ છીએ, જુદા જ રહીશું. અને પ્રકૃતિ એના સ્વભાવમાં વર્તે છે. હવે પહેલી વાત જે છે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. તો પ્રકૃતિના ગુણો શું છે? તો કે કાં તો સાત્વિક, રાજસિક, તામસિક કહો તમે, કે શુભાશુભ કહો, ગુડ બેડ કહો, ઓટ ટુ બી ઓટ નોટ ટુ બી કહો, નોબલ હોય કે ચીકણી હોય, લાફી હોય કે ઝીણી હોય, વોટ એવર, પણ આ બધું જ પ્રકૃતિના ગુણ છે. શું છે? તપ કર્યું તો કોણે કર્યું? તો કે પ્રકૃતિએ કર્યું. નિયમિત ઉઠી તો કોણ ઉઠનારું છે નિયમિત? તો કે પ્રકૃતિ છે. કારણ કે જે સૂતો હોય ઉઠે, હું તો સૂતોય નથી ને ઉઠતોય નથી. તો કે આ બધો જ પ્રકૃતિનો ભાગ છે. શું છે? તો કે પ્રકૃતિના ગુણો એ એના જુદા છે, અને મારા ગુણો શુદ્ધ ચૈતન્યનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, ને પ્રકૃતિનો એક પણ ગુણ મારા શુદ્ધ ચૈતન્યમાં સ્વભાવમાં નથી. મારે તો પંક્ચ્યુઅલ નોન પંક્ચ્યુઅલ એવું કશું છે નહીં, એ પ્રકૃતિનો ભાગ છું. હું તો સનાતન કેવળ છું. શું છે? જોનારો જાણનારો છું. એટલે કે છે ને કે સુટેવો, કુટેવો, સદાચાર, દુરાચાર, પુણ્યાચાર, પાપાચાર એ રિલેટિવ ગુણો છે. આપણે ભ્રાંતિ શબ્દ નથી વાપરતા, કારણ કે એ પાછું જુદા અર્થમાં લઈ જાય. પણ એ રિલેટિવના ગુણો છે. હું રિયલ એ કરીને એનાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. અને મારા જે ગુણો છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે, કેવળ દર્શન સ્વરૂપ છે, અચળ છે, એ પ્રકૃતિમાં નથી. એ જુદા છે, બંને જુદા છે. અને પ્રકૃતિ એના સ્વભાવ પ્રમાણે જ કાર્ય કર્યા કરશે. શું કર્યા કરશે? શાંત પ્રકૃતિ તો શાંત જ રહેશે, બોલવા બડબડ કરવા જશે તોય નહીં થાય. અને બડબડીઓ હશે તે બહુ શાંતિ રાખવા જશે તો થોડુંક મોડું પડશે, પણ સાવ શાંત નહીં થઈ શકે. એટલે કે પ્રકૃતિ એના સ્વભાવ પ્રમાણે કાર્ય કર્યા કરે છે. શું કર્યા કરે છે? એટલે દાદા ભગવાન દાખલો બી આપતા હતા, બીજા દાખલા આપતા હતા કે સાપનું બચ્ચું ઈંડામાંથી બહાર નીકળે ત્યારથી એની પ્રકૃતિ દેખાય, અને મોરનું બચ્ચું હોય તે પણ ઈંડામાંથી બહાર નીકળે ત્યારથી એની પ્રકૃતિ દેખાય. ગાય હોય તેની પ્રકૃતિમાં છે, ને ઘોડો હોય તેની. એટલે દરેક જીવ પોતાની પ્રકૃતિને આધીન છે. એ દેખાય. બહાર વ્યવહાર શાને આધીન છે? તો કે પ્રકૃતિને આધીન છે. મહાત્માઓનો વ્યવહાર શાને આધીન છે? તો કે પ્રકૃતિ વર્સેસ જ્ઞાન, એટલે કે પ્રજ્ઞા. એ બે ભેગું થઈને શું થાય છે એ પ્રમાણે મહાત્માનો વ્યવહાર છે. શું છે? એકલી પ્રકૃતિને આધીન નથી, તેમ એકલા જ્ઞાનને આધીન રહી શકતો નથી. એટલો પરાક્રમ ભાવ ના હોય કે આખી પ્રકૃતિને ઓળંગીને કેવળ જ્ઞાનમાં રહીને વ્યવહાર કરે. એટલો હોય, કોક વાર આવી જાય તો કેવળ જ્ઞાન પ્રમાણે હોય, પણ નહીં તો બે સમ ટોટલ ચાલ્યા કરે. શું ચાલ્યા કરે? એટલે જ્ઞાન જાગૃતિથી પ્રકૃતિ મોડી પડે, મોડીફાઈ થાય, ભૂલ વગરની થાય, બધું થયા કરે. પણ સાવ પ્રકૃતિથી મુક્ત હજી મહાત્માઓ આપણે રહી શકતા, એટલો બધો પરાક્રમ ભાવ નથી આપણો. તો પ્રકૃતિને 360 ડિગ્રી લઈ જવા માટે શું કરવાનું? આ જ આપણો તો પ્રયોગ આપેલો જ છે ને. આખો પ્રયોગ જ પ્રકૃતિના શુદ્ધિકરણનો પ્રયોગ છે. શું છે? હવે પ્રકૃતિનું શુદ્ધિકરણ વૈજ્ઞાનિક રીતે શું છે? તો કે આપણે વાત કરી કે મૂળ આત્માના શુદ્ધાત્માના દ્રવ્ય ગુણ પણ શુદ્ધ જ છે, ને પૂતગલના પણ દ્રવ્ય ગુણ બદલાયા નથી. તો થયું છે શું? તો કે બંનેના અવસ્થા પરિણામો અશુદ્ધ થયેલા છે. એ બંનેના અવસ્થા પરિણામોનું શુદ્ધિકરણ, એનું નામ જ્ઞાન. અને છેલ્લે ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થઈ જાય એટલે કેવળ જ્ઞાન કહે છે. એટલે પ્રકૃતિના શુદ્ધિકરણ માટેનો જ આપણો આખો પ્રયોગ છે. 5 આજ્ઞા કહો, શુદ્ધાત્મા કહો, 5 આજ્ઞા કહો, આ સામાયિક પ્રતિક્રમણ, બધું સત્સંગ, બધું પ્રકૃતિનું ને શુદ્ધ જ કરી રહ્યું છે. શું કરી રહ્યું છે? જ્યાં જ્યાં એને કંઈક ભૂલવાળો ભાગ છે ત્યાં એની પર નજર પડે અને ચોખ્ખું થતું જાય છે. શું છે? આ પ્રતિક્રમણ કર્યું, શું કર્યું? પ્રકૃતિના શુદ્ધિકરણનો પ્રયોગ છે. શું છે? પણ એકલું પ્રકૃતિનું શુદ્ધિકરણ નથી. એક વસ્તુ બહુ મહત્વની છે. ઘણી વાર મહાત્માઓ પૂછે કે ભાઈ હું શુદ્ધાત્મા છું, થઈ ગયો, તો પછી આ ક્રિયાઓ બધી શું કરવા છે? તો કે અક્રમની ક્રિયાઓ ક્રિયા નથી, એ રિલેટિવ રિયલનો થતો પુરુષાર્થ છે, કે જેમાં રિયલ સમાયેલું છે. એકલી રિલેટિવ ક્રિયા એક પણ નથી અક્રમ. કંઈ પણ તમે કરો, ઇવન 2 મહાત્મા ભેગા થઈને ચા પીશે તો પણ એ રિલેટિવ રિયલ છે. કેમ? તો કે છેવટે દાદા અને શુદ્ધાત્મા અંદર આવે જ છે, અને શુદ્ધાત્માનો શુદ્ધ ઉપયોગ વધે છે. એટલે અક્રમની ક્રિયાઓ રિલેટિવમાં દેખાતી ક્રિયાઓમાં પણ રિયલનું ઉર્ધ્વગમન, એટલે કે રિયલને પ્રતિપાદિત કરનારી ક્રિયાઓ છે. અને બીજું કે કરતા ભાવથી થતી નથી. કાલે મહેન્દ્રભાઈ પૂછતા હતા ને, ક્રિયા
તો કે કર્તા ભાવથી થતી નથી, માલિકી ભાવ પણ નથી. હું શુદ્ધાત્મા છું. એ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં થતી ક્રિયાઓ એ નિર્જરાનું કારણ છે અને શુદ્ધિકરણ અને રિલેટિવ રિયલ બંનેના ઉદ્વગમનનું કારણ છે. શું છે? જ્યાં સુધી ક્રિયાઓ હું શૈલેષ છું ને હું કરું છું એ ભાવે છે તો બંધન કરતા છે. હું શુદ્ધાત્મા છું અને જે ક્રિયાઓ થઈ રહી છે છોડાવનારી મુક્તિનું કારણ છે, એટલે કે દિવ્ય કર્મ છે. શું છે? અને મનવાણી કાયા હોય ત્યાં સુધી ક્રિયા વગર રહે ખરા? મનવાણી કાયાની પોતાની ક્રિયાઓ છે ને શુદ્ધાત્માની પોતાની ક્રિયા છે. શુદ્ધાત્માની સ્વાભાવિક જ્ઞાન દર્શન ક્રિયા છે અને મનવાણી કાયાની રૂપી ક્રિયાઓ છે. અને આ રૂપી ક્રિયાઓને જો રિયલ સાથેનું જોડાણ વાળો ખોરાક નહીં આપીએ તો બીજો ખોરાક ચરશે. શું ચરશે? એમાં વેક્યુમ રહેવાનું નથી. એટલે દાદા ભગવાન અથવા વિતરાગોની જે બધી જ વાતો છે રિલેટિવ રિયલ સાથેની જ હોય બધી. શું હોય? એકલું એક હોય નહીં. તો સિદ્ધાંત કેટલો સરસ છે. સિદ્ધાંતમાં કંઈ ખોટું કંઈ ભૂલ ચૂક છે કે? ખાલી આપણે પ્રાર્થના કરવાની છે કે તમારા અંતરાશય પ્રમાણે આ વિજ્ઞાન મને સમજાયા કરે ને એ વિજ્ઞાન મને વર્ત્યા કરે. બાકી મહેનત પણ નથી રાખી. પણ સમજણ ના પડે તો એટલા ભાગમાં બફાટ થાય. શું થાય? અને બફાટ થાય તો બફારો પણ થાય. શું થાય? અંદર બફારો થાય કે ના થાય? એટલે અંદર બફારો થાય ત્યારે સમજી જાવ કે કશે ક્યાંક ભૂલ પડી છે. શું છે? તમારી અંતર આશા અંતરાશય. એવું કેમ આપણે કહે છે તમે? હા, હું એટલા માટે એવું કહું છું કે હે દાદા ભગવાન આપના અંતરાશય મુજબ કેમ કહું છું કે દાદા ભગવાન અથવા વિતરાગો કે તીર્થંકરો એમણે જે રેફરન્સ ટુ કોન્ટેક્સ જ્ઞાન કહ્યું છે એ એવી રીતે મને ના સમજાય તો કઈ ને કઈ મારી સમજણથી હું સમજીશ. ભલે મને જ્ઞાન મળ્યું છે, ભલે હું દાદાને ભજું છું, પણ છેલ્લે કઈ ને કઈ મારું ઇન્ટરપ્રિટેશન મારું દોડડાપણ વાળું આવશે અને ભૂલવાળું હશે. ઓબ્વિયસલી તમે જુઓ તો દાદા ભગવાનની વાત કરનારા અમે બધા જે છીએ એમાં પણ ફેરફાર છે અને એમાં પણ ક્યાંક સિદ્ધાંતને ક્રોસિંગ થાય છે. એ શા આધારે આવ્યું? બધાને દાદા ભગવાને આપ્યું છે તો આ કેમ આવું છે? તો કે ક્યાંક ને ક્યાંક મારું હું પણ, ક્યાંક ને ક્યાંક મારી સમજણ પડી છે. એટલે હવે એ તો મને તો મારું સાચું જ લાગે ને. એટલે હું દાદા ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણા અંતરાશય મુજબ મને સમજાય, મને વર્તે એ મુજબ અમે સત્સંગ સ્વાધ્યાય કરાવીએ. હવે મારાથી એક લાઈન ખોટી બોલાશે તો કેટલા બધાનું ડાયવર્ઝન થઈ જશે. અલ્ટિમેટલી અમે નિમિત્ત રૂપ તો છીએ ને, સાચું કે ખોટું જે પણ. અને તમે તો કહેશો કે આપ તો પુત્રોએ કહ્યું હતું. વાંક તમારો નહીં આવે, જવાબદારી મારી આવી પડશે. શું આવી પડશે? એટલે વિતરાગ માર્ગમાં મારું ઠેકાણું રહે, જવાબદારી ખોટી મારા પર ના આવી પડે. એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમારા અંતરાશય મુજબ અમને સત્સંગ સ્વાધ્યાય કરવાની શક્તિ આપો. શું કરો? એટલે એનો મતલબ તમે કાલે એવું કહ્યું હતું હાજી કે સ્વર્ણાનંદજી તમે ઉભા થયા એટલા ભગવાન હતા, બરાબર છે? હાજી તમે એમ કહ્યું કે હું તમે કઈ નહીં, હું તમારામાં રહીને જ બોલવાનું. હાજી. એટલે હું અત્યારે તમે તે બોલો છો એમાં કોણ બોલે છે? એટલે હું તમારામાં રહીને બોલવાનો છું એનો કહેવાનો મતલબ શું હતો કે આપણે બધા અભેદ છીએ, બધાની અંદર દાદા ભગવાન જ બોલી રહ્યા છે. તમને જોયું ના તમે કન્ટિન્યુ કરો કે આમ કરો. એટલે મારું કહેવાનો મતલબ હતો હું ને તમે જુદા નથી. આમ અત્યારે મારી અંદરથી જે દાદા ભગવાનની સ્ફૂર્ણા થાય છે દરેકની અંદર જો યથાયોગ્ય ઉપયોગ હોય તો દાદા ભગવાનનું જ સિદ્ધાંત કામ કર્યો છે. આ પ્રકૃતિમાંનો હું ત્યારે બિલકુલ હોતો નથી. જ્યારે યથાયોગ્ય થાય ત્યારે બધાના સિદ્ધાંતો સરખા જ આવશે. પણ હું આવ્યો કે આમ છે ને આમ છે એટલે હું આવ્યો તો મરી ગયા. આપણે છે ને 5 મિનિટમાં બંધ કરીએ. પાછું બેસવું હોય તો બેસે, એમને ડિનર બાકી છે. ના પણ મને ડિનરની જરૂર જ નથી. બધા અમુક લોકો એટલે પછી તમે વચ્ચે 10-15 જઈને આવી જાઓ, અમે બેસીએ. સાંભળો ને મારી વાત, તમારી વાત ઉભા કરો. બેસાવો. હું આને ઓળખું છું ને, એટલે હું આને ઓળખું છે ને ભૂખ લાગી નહીં, તમે ચિંતા ના કરો. સરસ આટલો બધો સુંદર આહાર ઉપયોગનો ચાલી રહ્યો છે. સાંભળો.
એમની ભાવના હું સમજુ છું, પણ આટલો સુંદર આ શુદ્ધ ઉપયોગનો વાળો આહાર મળી રહ્યો છે મને, સૂક્ષ્માથી સૂક્ષ્મ શુદ્ધાત્મ આહાર મળી રહ્યો છે, તારે પ્રકૃતિના આહાર માટે ઉપયોગ તોડી હું કરવા નાખો, ત્યારે એ બોલશે ને મેરે ટાઈમ આવશે એનો. શું આવશે? Can I ask a question? હા, sure, આપણે, sure. So આપણે પ્રકૃતિની વાત કરી ને આપણે, અને ચરણ વિધિમાં we say દયા આપો, શાંતિ આપો, સત્ય આપો, ત્યાગ આપો. It goes in that order. હા. So we're asking, our prakriti will eventually have all those qualities, So, Charan and Vidhi, then it ends with vairagya, right? The Charan Vidhi, if you see very closely, it has both aspects, relative and real. Yeah, yeah. that's So what's some confusing. aspects are for relative, Yeah. which will help my real. આપણે કહે છે ને કે દયા આપો, શાંતિ આપો, સમતા આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો, એ બધું રિલેટિવ છે, પણ એ રિલેટિવ રિયલને હેલ્પ કરશે. આજે મારી પ્રકૃતિ એનાથી ઓપોઝિટ હોય, તોફાની હોય, કોઈને છોડે એવી ના હોય, કોઈનું યાદ રાખે એવી હોય, તો મારા જ્ઞાનને થોડુંક આમ ડગાવશે. શું કરશે? ભલે છે બંને જુદા, પણ દાદા કે દીવાની જ્યોત એને પવન લાગે તો હાલ્યા કરે, વધારે પવન આવે તો ઓલવાઈ જાય. આપણી ઓલવાઈ નથી જતી, પણ એ પ્રકૃતિ એને સહાયક થાય, હેલ્પિંગ થાય, નોટ અગેન્સ્ટ ધેટ. એટલા માટે આપણે રિલેટિવની પણ કેટલીક વાત બોલીએ છીએ અંદર. અને આ જ્ઞાનની અન્ડરસ્ટેન્ડિંગ બેઝિકલી તો આપણે સુખ્યા થયા ને, હું શુદ્ધાત્મા છું, આનંદ આવ્યો ને, એટલે કેટલાક ભાગ તો પ્રકૃતિને એમને જ ચોખ્ખા થઈ ગયા. તમને કોઈને હર્ટ કરવાનું તમને જ નહીં ગમે. દયા, શાંતિ, સમતા તો એની મેળે જ રહે. વખતે પ્રકૃતિ ઉછળી પડે તોય તરત પાછી આવી જાય કે નો, ધીસ ઇઝ નોટ ધ વે. કેમ? તો કે મને જ નથી ગમતું, મને જ દુઃખ આપે છે, મને જ ઊંઘ નહીં આવે, કંઈક થઈ ગયું તો મને જ પ્રતિક્રમણ કર્યા છે, હોવા નહીં દે. બાય પ્રોડક્ટ હા, એટલે કે આ સમજણ પોતે સુખ્યો થયો ને. દાદા ભગવાને મૂળભૂત વસ્તુ શું કરી? પહેલા મોક્ષ દઈને પછી પાયા ચડનાર છો. અંદર આનંદ જ એટલો બધો આપી દીધો છે કે પ્રકૃતિનું મોટા ભાગનું તેની મેળે ચોખ્ખું થઈ ગયું છે. હવે એના પ્રૂફ આપું તમને. અમે ઘણા બધાને જોયા, ઇન્ક્લુડિંગ માય ફાધર. ભોળા હતા, પણ ગુસ્સો આવે અમારે ત્યાં માણસો કામ કરે, મજૂરો, અને દારૂ પીને આવે, તાળી લે, કોક વાર પપ્પાનો હાથ ઉપડી જાય. હવે જ્ઞાન મળ્યું, અને દાદા ભગવાને એક જ વાક્ય કહ્યું કે હવે કોઈની પર હાથ ઉપડશે, આજની ઘડીને કાલનો દિવસ એમનો ગુસ્સો ક્યાં જતો રહ્યો કોઈને ખબર જ નથી. હાથ ઉપાડવાની વાત તો દૂર રહી. એવા અમે ઘણા બધા જોયા કે સ્થૂળ દોષો તો જ્ઞાન મળતા જ બંધ થઈ ગયા. ગુસ્સો બંધ થઈ ગયો, લોકોને દુઃખ આપતા, થાળીઓ ઉડતી હતી કેટલાકના ઘરોમાં, તો બધું બંધ થઈ ગયું. તો કે કેમ? તો કે અંદર સુખ ઉત્પન્ન થયું. દુખ્યો માણસ બીજાને દુઃખ ઉત્પન્ન કરે, પ્રકૃતિ સુખ્યા થાય એટલે પ્રકૃતિનો અમુક ભાગ તો હળહળાટ ઉડી ગયો. હવે બાકીનું આપણે પ્રાર્થના કરીએ છીએ કે મારી આ પ્રકૃતિ મને અને બીજાને હેલ્પિંગ થાય. શું થાય? હેલ્પિંગ થાય. બંને છે ચરણ વિધિમાં, બહુ જ છે, રિલેટિવ એઝ વેલ એઝ રિયલ. પ્રકૃતિને માટે શુદ્ધાત્મા માટે. એટલે વિતરાગો શું છે કે માસ્ટર સર્જન જેવા છે. થોડાકમાં તમને બધું આપી દે કે તમારું બધું જ થઈ જાય. શું છે? આપણને સમજણ ધીમે ધીમે પડે, પણ આપી દીધું છે બધું જ. પણ તમે જો પેશન્ટ સાથે વાત કરતા હોય તો એક બાજુ દયા હોય અને એક બાજુ રિયલ રિલેટિવ હોય. That's how we should see a patient. એટલે જ્યારે રિલેટિવ રિયલ પેશન્ટમાં રિલેટિવ રિયલ જોઉં છું, Yeah. અને હું શુદ્ધાત્મા છું એવું થોડું બી મને લક્ષ છે, તો મને મારો પેશન્ટ લાગતો જ નથી. there is a different level altogether. Okay. એટલે ડોક્ટરનું કામ કરશે, Yeah. અને મને એવું રહેશે કે એને કેવી રીતે ઠંડક રહે, એટલે કેવી રીતે બધું સુખ રહે, something like that. એટલે આખો વ્યવહાર જ બદલાઈ જાય છે. જે ફોર્મલ વ્યવહાર હતો પેશન્ટ ડોક્ટરનો, એ અંદરથી આખો બદલાઈ ગયો, કારણ કે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઉં છું. એનાથી આગળ હું જે છું એવો મને અનુભવ એટલા માટે થાય કે મારાથી એને સરખું એ થશે તો પહેલો સંતોષ મને થશે. પહેલું આઈ વિલ ફીલ ગુડ કે ના આઈ હેવ. પછી એને ખબર પડશે કે સારું થયું મને. એટલે આઈ સે કે તમને પછી ખબર પડશે, પહેલા મને ખબર પડશે આ સારું થયું. એટલે ઇટ ઇઝ ફોર મી ઓનલી. અમે બી એક જ છીએ, કનેક્ટેડ છીએ. શું છે? સો દેર આર સો મેની. એક જ વસ્તુમાં એટલા બધા ડાયમેન્શન સમાયેલા છે. ઇટ ચેન્જીસ ઓલ ટુગેધર. શું છે? અને કોઈ પેશન્ટનું સરખું નહીં થયું હોય તો મને વાત કર્યા કરશે કે હાઉ શુડ આઈ રેક્ટિફાઈ ઇટ. ટીલ ઇટ ઇઝ રેક્ટિફાઈડ, it will be a file within me. એ મારી આંતરિક ફાઇલ રહેશે. શું રહેશે?
બહાર ફાઇલ ઘેર જતી રહી છે, હમ. પણ જ્યાં સુધી સરખો ના થાય, ફોલોઅપમાં ના આવે ત્યાં સુધી મારી આંતરિક ફાઇલ રહેશે કે આવે છે ને સરખો છે કે નહીં. હમ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. સ્ક્રીનની વાત કરતા હતા ને સાહેબ, આવું બધું સ્ક્રીન પર આયા કરે. જેટલું કરવા યોગ્ય છે ને એટલું સ્ક્રીન ઉપર આયા કરે, અથવા જેટલું રેક્ટિફિકેશન બાકી છે એટલું અંદર મારા ચિત્ત ઉપર આવ્યા જ કરે. સો ફોર માય ઓન સેક આઈ હેવ ટુ ક્લીન દેટ અપ, અથવા ડુ ધ નીડફુલ. નોટ ફોર હિઝ સેક ઓર હર સેક, ફોર માય સેક આઈ હેવ ટુ ડુ. નહીં તો મારું ચિત્ત ફ્રી નહીં થાય એમાંથી. એટલે આખું બદલાઈ જાય. એક સાઇડ ક્વેશ્ચન હતો કે હાજી. આપણે સપોઝ વી એક્ટ વિથ our mind Yeah. and put દાદા's આજ્ઞા on hold, તેને સ્વચ્છંદ કહેવાય? તો શું કહેવાય? સ્વચ્છંદ ને સ્વચ્છંદ આખી જુદી વસ્તુ છે. સ્વચ્છંદ તો શું છે કે પહેલો સ્વચ્છંદ ક્યારે હતો કે મેં મારી જાતે દવા બનાવીને પીધી, એટલે કે હું શુદ્ધાત્મા છું, દાદાના પ્રમાણે કે કોઈના પ્રમાણે ના ચાલ્યો, પણ મને જેવું લાગ્યું એવું શાસ્ત્રનું અર્થઘટન કર્યું, બીજું અર્થઘટન. આઈ ટ્રાય ટુ ડ્રો માય ઓન રોડ. જે મેં જેવું એ જગ્યાએમાં મેં રોડ બનાવવાની કોશિશ કરી, એટલે કે પોતાની મતિથી ચાલ્યા. ખાસ કરીને શુદ્ધાત્માની બાબતમાં, આત્માની બાબતમાં, ધર્મની બાબતમાં એને મૂળભૂત સ્વચ્છંદ કહ્યો. હવે દાદા ભગવાન મળ્યા પછી કયો સ્વચ્છંદ છે? તો કે આ 5 આજ્ઞાને આધીનપણે હું ચાલ્યો જઉં, એને બદલે મારે જુદો ફણગો ફૂટે કે આઈ નો સમથિંગ, મારું જુદું કરું, હું આમ કરું, હું તેમ કરું, તો ત્યાં પોસિબિલિટી છે કે મારો સ્વચ્છંદ ઊભો થાય. પોસિબિલિટી છે. આઈ એમ નોટ શોઈંગ એફર્મેટિવલી, કારણ કે સૌનું સૌ જાણે. પણ કેમ? તો કે પ્રકૃતિનો ફણગો ફૂટ્યો ને ત્યારે કહેશે કે પણ મારું કોઈ સાંભળતું નથી, મારું કોઈ માનતું નથી. એટલે એ તપ છે ને. તારું ચારિત્ર જયારે ઊભું થશે ત્યારે સાંભળવાની જરૂર નહીં, તારી હાજરીથી જ સરખું થઈ જશે, દાદા કહે છે. એટલે બહુ બધું છે આમાં. શું છે? એટલે દાદા એને કીધું પોતા પણ ઊભું થયું. દાદા ભગવાન 4 વર્ષ ગુપચુપ બેહી રહેતા. તો આટલું મોટું જ્ઞાન ખુલ્લું થયા પછી 4 વર્ષ મૌન રહ્યા તો એમને તપ કશું અંદર થયું નહીં ના. એના આધારે તો આટલું બધું થયું. એટલે કે છે કે તમે સ્વચ્છંદ જે કહો છો, સ્વચ્છંદનો મૂળ અર્થ છે પોતાની મતિથી ચાલવું. પણ હવે મને ખબર ના પડે ને કે બેઝિક સ્વચ્છંદ તો દાદાએ કાઢી નાખ્યો આપણો, કારણ કે જ્ઞાન આપ્યું અને આપણે દાદાને આધીન 5 આજ્ઞાને આધીન, એટલે મૂળભૂત તો સ્વચ્છંદ રહ્યો જ નથી. પણ હવે કદાચ એવું રહે થોડું ઘણું કે ડિસ્ચાર્જમાં જો મને સમજણ પડીને મારી બુદ્ધિથી ચાલ્યો, હવે મને સમજણ પડીને મારી બુદ્ધિથી ચાલું તો બુદ્ધિથી જ ચાલવાનું છું ને. પણ ના, કોઈક મને એગ્રી નથી થતું, સિદ્ધાંતિક કોઈક મને ભૂલ બતાડે છે, સિદ્ધાંતિક કોઈક મને કહે છે કે આ સિદ્ધાંતિક કેવી રીતે બરોબર છે કે નથી, then I should be very open to listen. કે જો ક્યાંક પણ રેડ ફ્લેગ આવ્યો, જો સ્યાદવાદ હોય, ત્રિકાળ સત હોય, તો કોઈ એ સિદ્ધાંતનો વિરોધ નહીં કરી શકે. પણ ક્યાંક કશું આવે છે જુદો અવાજ, તો એમાં મારું એટલો સ્વચ્છંદ અથવા પોતાપણું ડોકાય છે ખરું. નહીં તો વિતરાગના સિદ્ધાંતમાં કોણ કશું તમને ભૂલ નીકળે કે કાઢે, પણ હંમેશા એવું બનતું નથી. એટલે આ સ્વચ્છંદના સટલ પોઈન્ટ્સ મને સમજાય છે. શું સમજાય છે? અને એમના માટે કોઈ જરૂર નથી. દરેકની અંદર સ્વપર પ્રકાશક ભગવાન બેઠેલા છે. શું છે? એ તરત જ એને ખબર પડે કે આ આમાં વિતરાગોની સિદ્ધાંત પ્રમાણે બધું છે કે કંઈક મારું ઉમેરાયું છે. શું છે? એટલા માટે હું કહું છું કે આપના અંતરાશય મુજબ સટલી નોઈંગલી ઓર અનનોઈંગલી કંઈક ઉમેરાઈ ના જાય, કંઈક ડેવિએશન ના થાય. સલેશાજી, આપણે હું શુદ્ધાત્મા છું કહીએ અને જનરલી એમ કહે કે ઊંઘતા પહેલા બોલો તો આખી રાત ચાલ્યા કરે. એનો નેક્સ્ટ સ્ટેપ શું? રાત્રે સુઈ જતા કે લાઈક રાત્રે સુઈ જાઓ ત્યારે પણ હું શુદ્ધાત્મા છું બોલતા બોલતા ઊંઘી જાઉં, એની બદલે હવે બીજું શું બોલી શકાય? કે પહેલી વાત શું છે કે હું શુદ્ધાત્માથી બોલતા બોલતા સુઈ જઈએ તો સારું જ છે. પણ મેં પોતે જોયું છે કે હું શુદ્ધાત્મા છું એ ખાલી શબ્દ નથી, એ મારી સ્થિતિ, હું ચૈતન્ય સ્વરૂપ એવું થાય. એમાં બાધક શું થાય તો કે આખા દિવસનું સ્ક્રીન ઉપર જે રીલ પસાર થઈ છે એમાં જો મેં ચોખ્ખું કર્યા વગર હું સુઈ જાઉં છું શુદ્ધાત્મા કરતો કરતો, તો અમુક ચીપ પેલામાં ડખડાયેલું છે ને અમુક શુદ્ધાત્મામાં છે. કેમ તો કે પેલું ક્લીન થયું નથી, જ્યાં ઉપયોગ ચૂકાયો, કઈ દખલ થઈ, આમ થઈ. એટલે એ ક્લીન કર્યા વગર ખાલી હું શુદ્ધાત્મા છું બોલતો બોલતો સુઈ જાઉં છું,
તો જો એવો લાભ મળતો નથી. માટે પહેલું એ થોડું ક્લીન કરીને પછી હું શુદ્ધાત્મા છું બોલતો બોલતો સુઈ જાઉં તો સારું થાય. આ લોકો રસોડામાં જેમ તેમ મૂકે ને તેમને ઊંઘ હરખી ના આવે. રસોડું સરખું ગોઠવી સુઈ જાય તારે જ એમનું ચીત ફ્રી થાય. એવું આપણે આખા દિવસ દરમિયાન જે બધું થયું એમાંથી જો આપણે ચોખ્ખું કરીને પછી હું શુદ્ધાત્મા છું બોલીશું તો આપણને બહુ સરસ રિઝલ્ટ મળશે. અને એ ક્લીન કર્યા વગર આપણે હું શુદ્ધાત્મા છું બોલીશું તો શુદ્ધાત્મા તો બોલ્યા પણ ચિત્ત સંપૂર્ણ ફ્રી થયું એટલે એ સ્થિતિમાં આવ્યું નથી. અને પછી તો આગળ તો કંઈ નહીં, એટલે પછી તો એની મેળે જ રહેશે. હું ચૈતન્ય ઘન સ્વરૂપ છું, આ છું, તે છું, આનો જુદો છું, વોટ એવર ઇટ ઇઝ. પણ મૂળભૂત આ વસ્તુ છે કે ઇવન હું શોર્ટકટ આખા દિવસનું જોતો નથી, હું જઉં છું, પણ દેટ્સ નોટ કરેક્ટ રિયલી. એ કે હું થાકી ગયો છું તો કે ઉભો રહીને જરા વારમાં તારો થાક ઉતરી જશે ઉલટાનો શું છે. પણ એટલે આપણે પ્રકૃતિનું સાંભળી લઈએ છીએ, શું કરીએ છીએ, પ્રજ્ઞાનું સાંભળતા નથી. શું છે એટલે ઘણો ખરો વખત પ્રકૃતિના અમલમાં હોઈએ છીએ. શું હોય છે, પ્રજ્ઞાના અમલમાં હોતા નથી. બધું ઘણું બધું છે. એ તો દાદા જ દેખાડશે અંદરથી બધું. અંદર આ આખા ભગવાન બેઠા છે. દાદા વેદાંત અને જૈનની વાત સમજાવવા કહે છે કે વેદાંતમાં અજ્ઞાન, મળ અને મળ વિક્ષેપના અને આમાં અજ્ઞાન રાગદ્વેષના જ્ઞાન. તો મળ અને વિક્ષેપ એટલે મળ અને વિક્ષેપ એ જે વેદાંત કહે છે, શું કહે છે કે હું જો ચૈતન્ય ઘન સ્વરૂપ છું તેમાં વચ્ચે શું આવી રહ્યું છે. એટલે આપણી જે પ્રકૃતિની જે અશુદ્ધિઓ એમાં મૂળભૂત સ્વરૂપે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ. પછી સેકન્ડરીલી આપણે આ બધી જે વાત કરી રહ્યા છીએ તે કે જે મને શુદ્ધ ચિત્ત શુદ્ધાત્મા સ્વરૂપનો અનુભવ કરવા દેતા નથી. પહેલી તો બિલીફ પ્રતીતિ નથી બેસતી, લક્ષ નથી બેસતું, અનુભવ નથી બેસતો. એ બેઠો તો અત્યારે આપણે જે બધી વાત કરી છે કે અશુદ્ધિઓ, ભૂલો, દોષો એ બધું મળ વિક્ષેપ છે. અને એમાં જે અહમ બ્રહ્માસ્મિ કહે છે હાજી, તો ઇઝ ઇટ ઇક્વિવેલન્ટ ટુ હું શુદ્ધાત્મા છું એવું કહી શકાય? હા કહી શકાય. પણ એ અહમ બ્રહ્માસ્મિ જે તે વખતે જેણે શબ્દ આપ્યો હોય એની જે દશા હોય એટલું એના શિષ્યો મેં પરિણમે. અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મ શુદ્ધને જ લાગુ પડે છે. એટલે હું શુદ્ધાત્મા છું એ તે વખતની ભાષામાં એવું આપ્યું. પણ એ શબ્દ કેટલો પરિણામ પામે તો કે આપનારાની જેટલી દશા હોય એટલો. હતા એ સમય પણ મોક્ષ તો ગયા છે, નથી ગયા એવું કશું છે. અને બીજું કે હમ બ્રહ્માસ્મિ આપ્યું પણ એ બ્રહ્મના ગુણોનું વિવરણ કર્યું, નેતિ કહ્યું નથી, એનું વિવરણ પૂરું કર્યું કે હું શું નથી, હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, ફિલિંગ્સ નથી, કર્માજ નથી. પછી શંકરાચાર્યએ કીધું સચ્ચિદાનંદ સ્વરૂપો, એટલું કીધું. પણ દાદા ભગવાને હું શું છું એ બધા ગુણોનું વિવરણ કર્યું. એટલે કે પૂરું ભેદ વિજ્ઞાન આપ્યું. અને એકલું ભેદ વિજ્ઞાન નથી આપ્યું, એ ભેદ વિજ્ઞાન મારા નિરંતરના પ્રયોગમાં પૂર્ણાહુતિ સુધી મને કાર્યકારી રહે એના માટેનો આખો પ્રયોગ આપ્યો. એ પ્રયોગ શાસ્ત્રમાં ક્યાંય જોવા મળતો નથી. માનો કે હું બ્રહ્માસ્મિ થયો બી ખરો, રહું બી, પણ હવે પછી દવાખાને જવું, ઘેરે જવું, વાઈફ જોડે રહું, છોકરા, ત્યારે કેમનું રહેવું અહમ બ્રહ્માસ્મિ. અને અહમ બ્રહ્માસ્મિને એમનામાં પણ કોણ બ્રહ્માસ્મિ, તો વ્યવહાર કેમનો કરવો. અને વ્યવહાર કરું છું ત્યાં કોણ કરે છે, હું કરું છું કે કોઈ કરે છે. એ બધા જે પ્રયોગ પૂરો થવો જોઈએ એ પૂરો પ્રયોગ જે તે સમયે કદાચ ઇન્ડિવિજ્યુઅલી મળ્યો હશે એકબીજાને, પણ આજે એનો ઉલ્લેખ આપણને મળતો નથી. ને પૂરો પ્રયોગ ના મળે ત્યાં સુધી મારાથી કશું વળે નહીં. હું ગમે તેને ફોલો કરું, મહાવીરને ફોલો કરું, વેદાંતને કરું, ઉપનિષદને કરું, ગીતાને કરું, વોટ એવર કરું, બધામાં છે મૂળ તત્વ. પણ મૂળ તત્વના પરિણમન માટેનો જે પ્રયોગ એ નથી એક્ઝેક્ટનેસમાં. શું છે, એક તો એના ગુણધર્મો નથી ખબર. જ્યાં સુધી મને હું શુદ્ધાત્માના ગુણધર્મો પૂરા ખબર ના હોય, પ્રકૃતિના એટલે કે રિલેટિવના ગુણધર્મો પૂરા ખબર ના હોય, કરે છે કોણ એ ખબર ના હોય, ત્યાં સુધી પ્રયોગ પૂરો ના થાય. હું બ્રહ્માસ્મિ છું તો હું કરતો નથી, તો કરે છે કોણ એ પાછું પઝલ છે. થાય છે કેવી રીતે એ ખબર નથી. કૃષ્ણ ભગવાને બી ગીતામાં કહ્યું કે પ્રકૃતિના ગુણોમાં વર્તે છે. એટલે કે પ્રકૃતિના ગુણોએ કરીને કાર્ય થાય છે, પણ મૂળ જન માને છે કે હું કરું છું. પણ તે સમજ પૂરી પડવી જોઈએ ને.
કે પ્રકૃતિના ગુણો એ કરીને થાય છે, તો પ્રકૃતિ તો એક પાર્ટ છે. દાદા ભગવાન આખું વ્યવસ્થિત આપ્યું. શું કર્યું? અને પોતાની શુદ્ધાત્મામાં બેસે પછી તે વ્યવસ્થિત કામ કરે છે. ત્યાં સુધી બોલાય બી નહીં કે હું નથી કરતો, તો ડબલ લોચો થાય. શું થાય? એટલે કે પ્રયોગ પૂર્ણ થતો નહોતો, પણ એ અહમ બ્રહ્માસ્મિ જે તે સમયે આ અપેક્ષાથી જ આપેલું. એટલે દાદા કહે છે ને, હું કોણ છું એના રિયલાઇઝેશન પછી બધા માર્ગ એક થઈ જાય છે. કોમન પાથ છે, ભલે રીત જુદી લાગતી પણ પાથ કોમન છે. આપણે ગીતાની વાત કરી તો એક પ્રશ્ન પૂછ્યું કે હા, જરૂર. અર્જુનને કૃષ્ણ ભગવાને આ જ જ્ઞાન આપ્યું ને કે તું અર્જુન નથી પણ તું આત્મા છું. યસ, તેના આત્માના બધા ગુણો યસ, પરમાત્મા યોગ. વગેરે. તે ઉપરાંત એમને કરતા પણ બી છોડાયું હા, કે આ તો સ્વયંભૂ છે, હા, તું કરતા નથી. યસ. તો એને અક્રમ વિજ્ઞાન મળ્યું કહેવાય અર્જુનને કે ના કહેવાય? એટલી સૂક્ષ્મતા આપણને ખબર નથી. એના બે રીઝન છે. અક્રમ અને ક્રમ એ બાહ્ય રીત એટલી નથી, પણ મૂળભૂત ફંડામેન્ટલ ડિફરન્સ જઈ શકતા. શું છે? તો કે મન વચન કાંઈથી જુદો હું શુદ્ધાત્મા છું, એ ડાઉટલેસ કન્વિક્શન, એટલે પ્રતીતિ, લક્ષ્ય અને અનુભવ. અને કરતા કોણ છે? તો કે વ્યવસ્થિત કરતા છે. હવે અર્જુનને એવું કહેવાય છે, દાદા ભગવાને એવું કહ્યું કે દિવ્ય ચક્ષુ થોડા સમય માટે આપેલા, એટલે થોડો સમય રહ્યા. અને બીજું કે પછી અર્જુનના સમયમાં નેમિનાથ હાજર હતા. એટલે કૃષ્ણ તો ખરા જ નિમિત્ત, પણ તીર્થંકર હાજર હતા. શું છે? એટલે છેલ્લે એના યોગ બળને એની હાજરીમાં મોક્ષી ચાલ્યા જાય છે. શું કરે છે? એટલે અક્રમ કે ક્રમ એ તો આપણા એના મર્યાદાની સમજની બહાર છે. પણ અક્રમ ક્રમનો મૂળ ભેદ આ છે કે ક્રમમાં હું શૈલેષ છું, હું અર્જુન છું, આ છું, સાધુ છું, એમ થોડુંક પણ હું કરતા કરતા મારે સાધના કરવાની છે, મારે ચોખ્ખું કરવાનું છે. એ હું છું એ હજી ત્યાં બેસીને સાધના કરતો કરતો ચોખ્ખું થાય છે. અને હું કરતા છું એવું પણ થોડું ઘણું તો રહે છે. અને અક્રમમાં હું શુદ્ધાત્મા છું, આ કરતા છું, ને આ છૂટું પડી ગયા પછી મારે જ્ઞાતા દ્રષ્ટા રહીને એના અંદરથી બહાર શુદ્ધિકરણ થતું આવે છે. આટલો ક્રમ અને અક્રમનો તાત્વિક ભેદ છે. હવે એમને બરોબર છે કે લડાઈઓ લડ્યા, આ કરે બધું થયું, પણ છેવટે શાસ્ત્રો એમ કહે છે કે એ લોકો હિમાલય એટલે કે સ્વયં શુદ્ધિના પ્રયોગમાં જાય છે. અને એ પ્રયોગમાં પછી બાકીનું બધું ચોખ્ખું કરી નાખીને મુક્તિ પામે છે. આવું કંઈક સમજાય છે. બાકી તો હવે જે તે સમયે એક્ઝેક્ટનેસ તો જ્ઞાનીઓને નહીં, બુદ્ધિનો કોઈ સવાલ નથી. છતાં આપણે એને જ્ઞાનમાં જ સમજીએ, સિદ્ધાંતથી સમજીએ તો કદાચ આવું કંઈક લાગે છે. બાકી આપણે તો એ સમજી એટલું અંતરદશા શું હતી ને શું હોઈ શકે આપણને એટલો ખ્યાલ નથી. પણ યસ, ગીતામાં અદ્ભુત રીતે એક જગ્યાએ બધું સમાયેલું છે. પણ દાદા કે જે દ્રષ્ટિ ખુલ્લી થયા પછી ગીતાનો પરમાર્થ સમજાય ત્યાં સુધી ગીતા સમજાતી નથી કે શું કહેવા માંગે છે, યથાર્થ પરમાર્થ શું. એટલે આવું છે. ચાલો તો જય સચ્ચિદાનંદ. શુદ્ધિકરણ કર્યું જ. ના કર્યું ને તો ગયા જ એટલે બધા. મતલબ શુદ્ધિકરણ ઇઝ સો કારણ કે ઇમ્પોર્ટન્ટ. ચિત્તમાં જે બધી પ્રિન્ટ પડી, આટલી બધી અવસ્થાઓમાંથી પસાર થયા, ચિત્તમાં જે પ્રિન્ટ પડી, એ ચિત્તને શુદ્ધ ના કરે પ્રતિક્રમણોથી બીજા ત્રીજાથી, ત્યાં સુધી સંપૂર્ણપણે શુદ્ધાત્મામાં સ્થિત થાય નહીં. એટલે કે છે ને, સંપૂર્ણ ચિત્તનું શુદ્ધ થવું તે કેવળ જ્ઞાન છે. એ તો કરવું દરેકે કરવું પડે. મહાવીરનો એ જ રસ્તો છે, બધાનો એ જ રસ્તો છે. છેલ્લે સંપૂર્ણ થાય ત્યારે છૂટો થાય છે. ચાલો ત્યારે ઉભા થઈએ, પરવાનગી આપો તો ઉભા થઈએ. જય સચ્ચિદાનંદ. ઉભા તો થવાનું ગમતું નથી, જરૂર નથી, પણ હવે શું થાય? છૂટકો નથી બધાને નહીં.